નમસ્કાર, આપની સાથે હું છું પાયલ. કોંગ્રેસના નેતા આપણી સાથે જોડાયેલા છે. ભારતીય જનતા પાર્ટીના નેતા પણ ટૂંક સમયમાં જોડાશે. વિસાવદર અને કડીની પેટા ચૂંટણી પર વાત કરવી છે. ખૂબ રસપ્રદ રિઝલ્ટ રહ્યા. છેલ્લી ઘડી સુધી વિસાવદરમાં કોણ જીતશે ત્યાં સુધી ચાલ્યું. આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયા ત્યાં જીતી ગયા. કોંગ્રેસ સાથે સૌથી પહેલા એટલે વાત કરવી છે કે કપિલભાઈ, અપેક્ષા મુજબ તો ક્યારે પરિણામ છેલ્લા કેટલાય સમયથી કોંગ્રેસને મળી નથી રહ્યું. જનતાએ હવે વિપક્ષ તરીકે કોંગ્રેસને જોવાની કે કેમ? તમારે હવે ઈવીએમ પર કે ટીકરું ફોડવાનું છે કે કેમ? બેન, ચોક્કસથી જનતા હર હંમેશા કોંગ્રેસ પાર્ટીને એક મજબૂત વિપક્ષ તરીકે જોવે છે અને કોંગ્રેસ પાર્ટી સમગ્ર દેશની અંદર એક જનતાનો મજબૂત અને બુલંદ અવાજ છે અને કોંગ્રેસ પાર્ટી હર હંમેશા જનતાના મુદ્દે લડવાનું કામ કર્યું છે. કોંગ્રેસ પાર્ટી એ ઓબીસી એસસી એસટીના હક અને અધિકારની વાતો હોય, કોંગ્રેસ પાર્ટી એ જાતિગત જનગણનાની વાત હોય, કોંગ્રેસ પાર્ટી બેરોજગારી, મોંઘવારી સહિતના મુદ્દા ઉપર જનતાના મુદ્દે હર સૌ મુદ્દે એ કોંગ્રેસ પાર્ટી છે જે ગુજરાતના અને દેશના લોકો માટે લડે છે અને બોલે છે. આજના પરિણામો ચોક્કસથી અમારી અપેક્ષાઓથી, આશાઓથી વિપરીત છે. મહેનતથી અમારા પરિણામો વિપરીત છે. પરંતુ પાયલબેન, સાથે સાથે એ પણ જોવું પડશે કે આજે દેશની અંદર 5 વિધાનસભાઓની પેટા ચૂંટણી હતી સમગ્ર ભારત દેશની અંદર. 5માંથી માત્ર 1 સીટ ભારતીય જનતા પાર્ટી જીતી શકી છે. આજે દેશની અંદર માત્ર કડી સિવાયની 4 વિધાનસભા સીટો એ ભારતીય જનતા પાર્ટીએ કારમી હાર ભોગવવી પડી છે. કડીની અંદર થોડા અલગ પરિણામો છે. એનું કારણ પણ છે કે કડીની અંદર જે ભારતીય જનતા પાર્ટીની જ સીટ હતી, ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય જે ડેવલપ પામ્યા અને એના કારણે પેટા ચૂંટણી આવી, એ કરશનભાઈ સોલંકી જે ગુજરાતની અંદર સૌથી સાદગી ભર્યા અને સૌથી સરળ સ્વભાવના નેતા તરીકે જાણીતા હતા. એટલે સ્વાભાવિક છે કે તેના મતદારોની લાગણી અને સિમ્પતિ એ એમના પરિવાર સાથે અને પક્ષ સાથે ગઈ હોય, એના કારણે ત્યાં જીત થઈ હોય. ત્યાં પણ કોંગ્રેસ પાર્ટી 60,000 જેટલા મત મેળવ્યા છે કડીના આજે પણ. એટલે કોંગ્રેસ પાર્ટી હર હંમેશા લોકોનો સૌથી મુખ્ય વિકલ્પ રહી છે અને કોંગ્રેસ પાર્ટી લોકોનો અવાજ વિસાવદરમાં કયા ઇમોશન હતા? વિસાવદરમાં તો વિસાવદરની વાત ઉપર આવું. લડી જ નથી ને કોંગ્રેસ, ત્યાં તો દેખાઈ જ નથી કોંગ્રેસ. વિસાવદરમાં કોંગ્રેસ પાર્ટી મજબૂતીથી લડી છે, કોંગ્રેસ પાર્ટી તાકાતથી લડી છે, પણ પરિણામ વિપરીત આવે છે. પણ ત્યાં પણ પરિણામ તમે જોયા? ભારતીય તમે જનતા આંકડા જોયા પાર્ટી વિસાવદરના? ભારતીય જનતા પાર્ટી જે 156 સીટો સાથે ગુજરાતની અંદર સત્તામાં છે, 162 સીટો હોય તો થઈ ગઈ, 162 સીટો સાથે ગુજરાતની અંદર સત્તામાં છે, પંચાયત થી પાર્લામેન્ટ સુધી ભારતીય જનતા પાર્ટીનું રાજ છે. હા, ત્યારે પણ ભારતીય જનતા પાર્ટી, જો સ્વાભાવિક છે પાલબેન કે જ્યારે પણ પેટા ચૂંટણી હોય તો જેની પણ સરકાર ચાલુ હોય, જે પાર્ટી સત્તામાં હોય, મોટા ભાગે એની જીત થતી હોય. એનું કારણ છે કે એક સીટની હાર જીતથી સત્તા પરિવર્તન નથી થવાનું. એટલે લોકો પણ હોશિયારીપૂર્વક સત્તા પક્ષે મત આપવાનું કરતા હોય. એમાં પણ વિસાવદરમાં ભારતીય એવું જનતા નથી પાર્ટી, થયું. હા તમે હા, તમે જે એમાં એ પક્ષે જ ભારતીય જનતા પાર્ટીની મારી વાત મિટિંગ કમ્પ્લીટ કહેતા કરું, હતા હા, મારી વાત કમ્પ્લીટ કરું. ત્યારે તેમ છતાં ભારતીય જનતા પાર્ટી વિસાવદરમાં હારી છે, તો એ ભારતીય જનતા પાર્ટીના વિરોધમાં એ ગુજરાતના ખેડૂતોએ મત જાહેર કર્યો છે. વિસાવદર સીટ એ સીટ 100% ખેડૂતો ધરાવતી સીટ છે. જ્યાં ભારતીય જનતા પાર્ટીની આ સરકાર જે 30 વર્ષના શાસનમાં મોટા વિકાસના બળગા ફૂંકે, પણ આજે પણ વિસાવદરમાં જીઆઈડીસી ની જાહેરાત થઈ છે. આજ સુધી ત્યાં જીઆઈડીસી બનાવવામાં નથી આવી. ત્યાં એક પણ કારખાનું, ફેક્ટરી ત્યાં નથી આવ્યું. એટલે ત્યાં 100% ખેડૂતો ધરાવતી સીટ છે અને ખેડૂતોએ પોતાનો મત, એ સત્તા વિરોધી છે, આ સત્તા પક્ષ એ ખેડૂત વિરોધી છે, એ વિસાવદરના ખેડૂતોએ જવાબ આપ્યો છે. અમે ચોક્કસથી મત અમારી તરફ લાવવા માટે નિષ્ફળ રહ્યા છીએ. કોંગ્રેસ પાર્ટી નિષ્ફળ રહી છે, પણ વિસાવદરની જનતાએ અહંકારી ભારતીય જનતા પાર્ટીનો અહંકાર તોડવાનું કામ કર્યું છે. ભારતીય જનતા પાર્ટી સામ દામ દંડ ભેદની નીતિ એ વિસાવદરની અંદર બે પૂર્વ ધારાસભ્યોને ત્યાં જીતી ના શક્યા. એટલે પહેલા કોંગ્રેસના ધારાસભ્ય હતા રીબડિયા, હર્ષદ રીબડિયા, એમને તોડીને ભાજપમાં લઈ ગયા. પછી આમ આદમી પાર્ટી જીતી તો તેના ધારાસભ્ય ભૂપત ભયાણીને લઈ ગયા. એટલે 2 વાર ધારાસભ્યોને ખરીદીને લઈ ગયા. તેમ છતાંય તેના લોકોના મત ન ખરીદી શક્યા, લોકોના દિલ ન જીતી શક્યા અને લોકોએ ભારતીય જનતા પાર્ટીને લપડાક આપી છે કે તમે ધારાસભ્યને ખરીદી શકશો પણ મતદાનને નહીં ખરીદી શકો.
અશ્વિનભાઈ પણ આવી ગયા છે. અશ્વિનભાઈ, આપનું સ્વાગત છે. અને અશ્વિનભાઈ, કડી તો ફળ્યું ભારતીય જનતા પાર્ટીને, પણ વિસાવદર નડ્યું. વિસાવદરમાં જબરજસ્ત ખેલ, અને વિસાવદરના તમે આંકડા પણ જુઓ તો ભારતીય જનતા પાર્ટીની હાર અને જે રીતના પ્રચાર થઈ રહ્યો હતો, બહુ જ બધા સવાલો હતા. શું નડ્યું ભારતીય જનતા પાર્ટીને? આમ આદમી પાર્ટી, જેને તમે વિપક્ષ તરીકે કન્સિડર પણ નથી કરતા, એ આમ આદમી પાર્ટીના નેતા વિસાવદરમાં જીતી ગયા છે. પાયલબેન, સૌ પ્રથમ તો કડીના વિજય બદલ સમગ્ર પાર્ટીના કાર્યકર્તા અને રાજેન્દ્રભાઈ ચાવડાજીને આપના માધ્યમથી અભિનંદન આપું. સાથે સાથે વિસાવદરમાં પણ ગોપાલભાઈ ઇટાલિયા જીત્યા છે, એમને પણ અભિનંદન. વિશ્લેષણ કરીએ તો એવું લાગતું હતું કે કડીની અંદર 20-25 હજાર મતથી જીતશે, પરંતુ 35 હજાર મત એટલે તમે જુઓ કે વિકાસ, જુઓ કે પાર્ટી તમામ મોરચે સફળ, જુઓ કે તમામ નેતાઓએ કરેલી કામગીરી, જુઓ કે કોંગ્રેસનો અપપ્રચાર, આ બધાના વિરુદ્ધમાં આવડું મોટો જનાદેશ આ કડીમાં મળ્યો છે. એ ગુજરાતની સીટ છે. કડી એ ગુજરાતની સીટ છે. આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબની એક કર્મભૂમિ છે ઉત્તર ગુજરાત, અને સ્વાભાવિક પ્રમાણે વિકાસને મત મળ્યો છે. અને આ બધું જ એનો સરવાળો થયો છે. માઇક્રો પ્લાનિંગનો પણ સરવાળો થયો છે. વાત આવી વિસાવદરની. વિસાવદરમાં ચોક્કસથી ગોપાલભાઈ છેલ્લા 2 મહિનાથી એમણે ઉમેદવાર વહેલા નિયુક્ત કરવાના કારણે, ઘોષિત કરવાના કારણે એનો લાભ મળ્યો છે એમને. અને ગોપાલભાઈએ જે પ્રયાસ કર્યો, છેલ્લા ઘણા સમયથી આપણે જોઈ રહ્યા છે કે વિસાવદરના મતદાર ભાઈઓ એની એક અલગ પ્રકારની સૂઝબૂછ છે, અને અલગ પ્રકારના સૂઝબૂછથી એ ચૂંટણી લડે છે. એના ટેમ્પરામેન્ટને પણ આપણે સલામ કરીએ છીએ. ભારતીય જનતા પાર્ટીએ ખૂબ તાકાતથી ખૂબ સારા ઉમેદવાર મૂકીને એક પ્રયાસ કર્યો, પરંતુ તેમ છતાંય ત્યાં ગત વખતની જેમ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને વિજય નથી મળ્યો. તો એના ચોક્કસથી અમે વિશ્લેષણ કરશું. હજુ ફરી એક વાર મહેનત કરી અને વિસાવદરના લોકોને અમે વિકાસના માધ્યમથી અમારા બનાવીશું. પરંતુ એ વાત ચોક્કસ છે કે કોંગ્રેસ, ગુજરાતમાં કોંગ્રેસને પ્રજા, નાગરિકો, મતદારો ઈચ્છતા નથી. 100 વર્ષ જૂની કોંગ્રેસ એમ કે છે કોંગ્રેસ વિચાર, તો વિપક્ષની પણ ભૂમિકામાં ન આવી શકે એવી સ્થિતિના મતો એમને વિસાવદરમાં મળ્યા છે. તો આવું શું થઈ રહ્યું છે? કોંગ્રેસ પોતાના ગિલેબાનમાં ઝાંકતું નથી, અને હંમેશા ભારતીય જનતા પાર્ટીની આવી નુક્તેચીની કરીને એમનું પ્રચાર અભિયાન ચલાવે છે. કોંગ્રેસ એવો કોઈ વિષય નથી મૂકતી કે મતદારોને એમ લાગે કે અમે વિપક્ષમાં પણ કોંગ્રેસને રહેવા દઈએ. વિપક્ષમાં પણ કોંગ્રેસને મતદારો ઈચ્છતા નથી. એ સ્થિતિનું નિર્માણ થઈ ચૂક્યું છે. અનેકવાર અમે ઈચ્છીએ છીએ ભારતીય જનતા પાર્ટી કે મજબૂત વિપક્ષ હોવો જોઈએ, પરંતુ ભારતીય જનતા પાર્ટી લઈ જાય છે ના, એ આવે છે આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના વિકાસના મોડેલને જોઈને. એમના ત્યાં રાજીનામું આપીને આવે છે. એમના ત્યાં ગૂંગળામણ લાગે છે. એમને લાગે છે કે ભાઈ એ વિકાસનો સ્કોપ નથી, અને વિકાસનો સ્કોપ ભારતીય જનતા પાર્ટીમાં છે. અન્યથા ભારતીય જનતા પાર્ટીને, આવડી મોટી પાર્ટીને કોઈ દબાણની આવશ્યકતા નથી, અને કોંગ્રેસ પાર્ટી એના આગેવાનોને સાચવી શકતી નથી. આપણે જોયું કે અનેકવિધ રીતે કોંગ્રેસની અંદર કોઈ ઘોડાઓની વાત કરે છે, એક રેસનો ઘોડો, અને એક વરઘોડામાં ચાલતો ઘોડો, એક એમ કહે છે કે ફૂટેલી કારતૂસ. આ બધું કોંગ્રેસમાં થાય છે. અનેકવિધ રીતે કડીની અંદર ભારતીય જનતા પાર્ટીના નેતાઓમાં વિખવાદ છે. આવો પ્રયાસ કરવાની કોશિશ જબરજસ્ત કરી છે, પરંતુ 34,000નું મતદાન એ આપ જોઈ શકો છો કે આદરણીય નીતિનભાઈ થી લઈને તમામ કાર્યકર્તાઓએ એક તાકાત લગાવી હોય તો જ આવું રિઝલ્ટ આવે. કહેવાનો મતલબ મારો એવો છે કે મતદારોને ખબર છે, પરંતુ ક્યાંક ને ક્યાંક કોંગ્રેસને જાકારો મળ્યો છે. કોંગ્રેસ હવે એમ કે છે કે અમને નેસ્ત નાબૂદ કરવા તમે બેઠા છો, અમે નહીં.
મતદારો કોંગ્રેસને નેસ્ત નાબૂદ કરી રહી છે, એમાં અમારો શું વાંક? અને એ સ્થિતિની અંદર ચોક્કસ પાર્ટી વિસાવદરમાં પણ વિકાસના માર્ગે અમે આગળ વધીશું અને વિકાસના માર્ગે સૌને કહીશું કે ભારતીય જનતા પાર્ટીને સમર્થન મળે. ભારતીય જનતા પાર્ટી ચોક્કસથી સમગ્ર રાજ્યના વિકાસના મોડલ પર આગળ વધી રહી છે અને એના કારણે ભારતીય જનતા પાર્ટીનો જનાધાર વધતો જાય છે. એ જે કહે છે કરે છે એની વાતમાં દમ હોય છે. ગઈકાલે પણ મેં કહ્યું હતું કે કડી અમે મોટા માર્જિનથી જીતશું. મેં 25,000 કહ્યું હતું, પણ એનાથી વધારે થયા. અમે કહ્યું હતું કાંટાની ટક્કર છે. આ બંને જગ્યાએ કોંગ્રેસ એવું કહ્યું કે અમે જીતીએ છીએ. એટલે મતદારોને કોની વાતમાં ભરોસો રાખવો, આ એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. માધ્યમથી, મીડિયાના માધ્યમથી કહીએ કે જનતા. જી કપિલભાઈ, મને જ્યારે આખી વાત ચાલી રહી હતી ત્યારે સવાલ થયો કે કોંગ્રેસના ઉમેદવાર અત્યારે વિસાવદરમાં છે, એમની ડિપોઝિટ જપ્ત થવાના આરે સુધી આવી જાય. કોંગ્રેસે જો પહેલાથી સારી રીતના આમ આદમી પાર્ટી સાથે ગઠબંધન કરી દીધું હોત તો થોડીક ઇજ્જત ના બચી જતી? જો પાલબેન આમ આદમી પાર્ટીની તમે વાત કરો તો આમ આદમી પાર્ટીની એવી કોઈ લહેર કે હવા હોત તો કોંગ્રેસ પાર્ટીના વિસાવદરમાં મત મળ્યા છે એનાથી પણ અડધા મત કડીમાં મળ્યા છે આમ આદમી પાર્ટીને. આમ આદમી પાર્ટીને માત્ર 2,000 મત કડીમાં મળ્યા છે. એટલે આમ આદમી પાર્ટીની કોઈ લહેર ચાલી રહી હોય કે આમ આદમી પાર્ટી સાથે લોકોનો જુવાળ હોય, એ વાત તો બિલકુલ ખોટી. પણ ગઠબંધનથી વિસાવદરની અંદર નહીં, વિસાવદરની અંદર આમ આદમી પાર્ટીએ 2 મહિના 3 મહિના પહેલા ઉમેદવારની જાહેરાત કરી અને એક વ્યક્તિગત, જો પાયલબેન ચૂંટણી જીતાતી હોય, હાર જીત સ્વીકારવી પડે, જનતાનો જનમત સ્વીકારવો પડે. લોકશાહી છે, કોઈ જીતે છે કોઈ હારે છે, સ્વીકારવું પડે. પણ વ્યક્તિગત એક ઇમેજ જ્યારે કામ કરતી હોય ત્યારે આમ આદમી પાર્ટીના નામ પર કે સિમ્બોલ ઉપર ચૂંટણી નથી થઈ. વિસાવદરની ચૂંટણી માત્ર એક વ્યક્તિ ઉપર થઈ. આમ આદમી પાર્ટીનો સિમ્બોલ કે ત્યાં આમ આદમી પાર્ટીના નામે મત નથી માંગ્યા લોકોએ. એ માત્ર એક વ્યક્તિના ચહેરા ઉપર લડવાનું એમની રણનીતિ હતી ને વ્યક્તિના ચહેરા ઉપર એ જ હતો ને કે ગોપાલ ઇટાલિયાને ઉતાર્યા. જો ગોપાલ ઇટાલિયા જીતતા તો એવું કોંગ્રેસને પહેલેથી ખબર હોત તો ગઠબંધન થઈ જ શકતું હતું ને. તો ભારતીય જનતા પાર્ટી અત્યારે જે છે, જે મત છે એના કરતા વધારે મત મળતા. આમ આદમી પાર્ટી કોંગ્રેસે એની સાથે 2024ની લોકસભા ચૂંટણીમાં ગઠબંધન કર્યું હતું. ત્યારબાદ આજ આમ આદમી પાર્ટી જે હરિયાણામાં ભારતીય જનતા પાર્ટી સાફ થઈ ચૂકી હતી. ભારતીય જનતા પાર્ટી આખો દેશ કહી રહ્યો હતો કે હરિયાણામાં કોઈ કાળે ભારતીય જનતા પાર્ટી જીતી શકે તેમ નથી. ત્યારે રાતોરાત હરિયાણાની ચૂંટણી જાહેર થાય એ દિવસે અરવિંદ કેજરીવાલને ભારતીય જનતા પાર્ટી સરકાર જેલમાંથી છૂટીને આવ્યા બાદ ભારતીય જનતા પાર્ટી સાથેનું એમનું બી ટીમ તરીકેનું કામગીરી પાછી એમની શરૂઆત થાય અને હરિયાણાની અંદર કોંગ્રેસ પાર્ટી સાથેનું ગઠબંધન આમ આદમી પાર્ટી તોડે. કોંગ્રેસ પાર્ટી એ હરિયાણામાં આમ આદમી પાર્ટીને તમામ સીટ ઉપર ડિપોઝિટ જમા થઈ હતી. તેમ છતાં કોંગ્રેસ પાર્ટી ચૂંટણી પહેલા 5 સીટો આપવા માટે તૈયાર થઈ હતી. ત્યારે કોંગ્રેસ પાર્ટી સાથે ગઠબંધન નહીં કરીને ભારતીય જનતા પાર્ટીની સરકાર બનાવવાનું કામ હરિયાણાની અંદર આમ આદમી પાર્ટીએ કર્યું હતું. આ સમગ્ર દેશ જાણે છે. એટલે ભારતીય જનતા પાર્ટી એ આમ આદમી પાર્ટી બંને એકબીજાને એ અને બી ટીમો છે અને એ રીતે જ કામ કરી રહી છે. હું તો પાયલબેન એમ કહું છું કે અહીંયા પણ જો આ ચૂંટણીનું તમે વિશ્લેષણ કરો વિસાવદરની, તો 2 રીતો હોઈ શકે. અગર જો ભારતીય જનતા પાર્ટી ત્યાં મતલબ હારી છે તો એનું એક કારણ એ છે કે ભારતીય જનતા પાર્ટીની નીતિઓ, ભારતીય જનતા પાર્ટીની નિષ્ફળતાઓ અને ગુજરાતની જનતાને ખેડૂતોમાં આક્રોશ છે અને ભારતીય જનતા પાર્ટીની 156 સીટોની સરકાર એ ખેડૂતોના મુદ્દે, એ યુવાનોના મુદ્દે નિષ્ફળ નીવડી છે. યા તો બીજી વાત એ છે કે ભારતીય જનતા પાર્ટીના આશીર્વાદથી, ભારતીય જનતા પાર્ટીના બેક સપોર્ટથી એ ગોપાલ ઇટાલિયા ત્યાં આગળ જીત્યા છે. આ બંનેમાંથી એક વાત હોઈ શકે, એના સિવાય બીજી કોઈ વાત ના હોય. અને આમ આદમી પાર્ટી જો ગુજરાતમાં મજબૂત થાય તો જ 2027ની અંદર કોંગ્રેસ પાર્ટીને ઇઝીલી હરાવી શકાય. આજે 156 કે 160 સીટો આવી, 160 થઈ રહી છે, કોંગ્રેસની સામે મજબૂત થઈ રહી છે. કોંગ્રેસના નેતા વિપક્ષ તરીકે કશું નથી કરી રહ્યા. એનું નુકસાન કોંગ્રેસને અત્યારે ભોગવવું પડી રહ્યું છે. આજે ગુજરાતની અંદર પાર્ટી કોની બી ટીમ એ મને નથી ખબર, કોણ કોનું બી ટીમ એ મને નથી ખબર, પણ આ કેસેટ બદલવી પડશે ને કે ઈવીએમ માં ભૂલ છે, કોઈની બી ટીમ કોઈ છે, કોઈની એ ટીમ કોઈ છે. જેની એ ટીમ બી ટીમ જેની હોય, કોંગ્રેસને શું મળે છે? શૂન્ય મળે છે. જે પરિણામ 2022માં હતું એ પરિણામ જોવો. એના પછી કોંગ્રેસ ઊભી ક્યારે થાય છે, અધિવેશન કરે છે, બધી
પરથી જ વાત કરે છે કોંગ્રેસ. વિપક્ષ જોઈએ જ છે મજબૂત, એટલે વિસાવદર એનું ઉદાહરણ છે કે લોકોને જોઈએ જ છે કે કોઈ સવાલ ઉપાડે, પણ વિપક્ષ તરીકે કોને પસંદ કરે લોકો? પાયલબેન, ચોક્કસથી કોંગ્રેસ પાર્ટી વિપક્ષ તરીકે મજબૂતીથી તમે જુઓ તો ગ્રાઉન્ડ ઉપર કોઈ પણ મુદ્દો હોય એ કોંગ્રેસ પાર્ટીના નેતાઓ લડે છે, કોંગ્રેસ પાર્ટી લડે છે. વાસ્તવિકતા છે. તમે દલિત અત્યાચારની વાત લઈ લો કે આદિવાસીના મુદ્દે વાત લઈ લો કે ઓબીસીના મુદ્દે વાત લઈ લો, કોઈ પણ મુદ્દે કોંગ્રેસ પાર્ટી ગુજરાતની અંદર એ લોકોના મુદ્દે લડી રહી છે. આમ આદમી પાર્ટી આવી ચૂંટણીઓ આવે ત્યારે તમને મુખ્યત્વે દેખાતી હોય, એ સિવાય આમ આદમી પાર્ટી તમને ગુજરાતમાં ક્યાંય દેખાય નહીં. પરંતુ વાત એ છે કે જે સત્તા વિરોધી મતદારો છે, કે જે ભારતીય જનતા પાર્ટીથી કંટાળેલો મતદાર છે, જે ભારતીય જનતા પાર્ટીને હરાવવા માંગે છે, જે સત્તા વિરોધી મતદાર અને એ સમકક્ષ વિચારધારાનો મતદાર છે, એમાં બે ભાગ પડી જાય તો સત્તા પક્ષને સીધો ફાયદો થઈ જાય. આપણે 2022ના રિઝલ્ટમાં જોયું કે 35 થી 40 સીટો એવી હતી કે આમ આદમી પાર્ટી જે માર્જિનના મતો લઈ ગઈ, એના કારણે ભારતીય જનતા પાર્ટી સીધી જીતી ગઈ. આજે 160 સીટો એ ભારતીય જનતા પાર્ટી પોતાના દમ પર લાવી છે? ના, તો ભારતીય જનતા પાર્ટી આમ આદમી પાર્ટીએ વોટ કટવાની કામગીરી કરી, એના કારણે ભારતીય જનતા પાર્ટી 160 સીટો પર પહોંચી ગઈ. એટલે આ ગુજરાતનો મતદાર પણ જાણે છે આ વિસાવદરની ચૂંટણી એ હું માનું છું કે થોડી અલગ થઈ. એનું કારણ બી છે કે એડવાન્ટેજ બી મળે લોકોને કે 2 મહિના 3 મહિના પહેલા ઉમેદવાર જાહેર કર્યા. કે અમારી પણ ભૂલ છે કે અમે ઉમેદવાર લેટ જાહેર કર્યો, અમારી પણ ખામીઓ રહી છે. હું ખામીઓ સ્વીકારવાની બિલકુલ ના નથી કરતો. અમારી પાર્ટીની સ્ટ્રેટેજીમાં ભૂલ હશે, અમારી ખામીઓ રહી હશે, અમે લોકોને સમજાવવામાં નિષ્ફળ ગયા હશું, લોકોને અમને મત આપવા માટે કન્વિન્સ કરવામાં નિષ્ફળ ગયા હશું. પરંતુ વાસ્તવિકતા એ છે કે આજે ગુજરાતનો મતદાર એ ભારતીય જનતા પાર્ટીથી ત્રાહિમામ થઈ ગયો છે. ભારતીય જનતા પાર્ટી જે પ્રકારે ઓબીસી એસસી એસટી ઉપર અત્યાચાર ગુજારી રહી છે, જે પ્રકારે ગુજરાતની અંદર અન્યાય કરી રહી છે, જે પ્રકારે યુવાનો બેરોજગારીનો સામનો કરી રહ્યા છે, જે પ્રકારે મોંઘવારીથી એ સામાન્ય ગરીબ એ અતિ ગરીબ થતો જાય છે, એની કમર તૂટી ગઈ છે. આ મુદ્દાઓને લઈને ગુજરાતની અંદર ખૂબ આક્રોશ છે. આજે ભ્રષ્ટાચાર ચરમસીમાએ પહોંચી ગયો છે. એ મુદ્દે ગુજરાતની જનતા આક્રોશિત છે અને ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીનો સફાયો નક્કી છે. સમગ્ર દેશની અંદર મેં કહ્યું એમ 5 સીટોનું આજે વિધાનસભાનું પેટા ચૂંટણી હતી, એમાંથી આખા દેશમાં માત્ર 1 સીટ ભારતીય જનતા પાર્ટી જીતી છે, એ પણ કડીની જીતી છે. અને એ પણ એમના આપણા પૂર્વ ધારાસભ્યશ્રી જે એમનું અવસાન થયું એની સિમ્પથીમાં જીતી છે. અને એના સિવાય ભારતીય જનતા પાર્ટી સમગ્ર ભારતની અંદર કેરળ હોય, તમિલનાડુ હોય, પંજાબ હોય કે ગુજરાત હોય, તમામ રાજ્યોની પેટા ચૂંટણીઓ ભારતીય જનતા પાર્ટી હારી ચૂકી છે. તો ભારતીય જનતા પાર્ટી હમણાં જ રિસેન્ટલી ઓપરેશન સિંધુના નામે પણ મત માંગવાનો પ્રયત્ન કર્યો, ઓપરેશન સિંધુનો પણ રાજકીય ઉપયોગ કરવાનો પ્રયત્ન કર્યો, મોદી સાહેબના બેનરો પણ લાગી ગયા સેનાવાળા ડ્રેસની અંદર. પણ લોકો ઓળખી ગયા છે કે લોકોને માત્ર ભ્રમિત કરવાના, ભડકાવવાના, ધર્મના નામે ભડકાવવાના, ભારત પાકિસ્તાનના નામે ભડકાવવાના, અને જે પ્રકારે ભારત દેશ એ મહાન દેશ, મજબૂત દેશ, અને ડોનાલ્ડ ટ્રમ્પના ફોન ઉપર એ સરેન્ડર કરે, નરેન્દ્ર સરેન્ડર, આ નારો એ ગુજરાતના દેશના ખૂણે ખૂણે પહોંચી ચૂક્યો છે. અને ગુબ્બારો જે ભારતીય જનતા પાર્ટી ફૂલાવેલો હતો એ ગુબ્બારો ફૂટી ચૂક્યો છે. કપિલભાઈના નેટવર્કમાં ઇશ્યુ છે. અશ્વિનભાઈ, તમે હાથ ઊંચો કરી અને તમારે પોતાનો મુદ્દો કઈ મૂકવો તો જવાબમાં કઈ કહેવું હતું? જી, મારે તો જવાબ કરતા મને એવું કહેવાનું મન થાય છે કે કમસે કમ આજના દિવસે તો કોંગ્રેસે લાજવાની જરૂર છે, ગાજવાની નહીં. અમને વિસાવદરની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીની હાર થઈ છે એનું દુઃખ છે. અને મેં કહ્યું એમ અમે વિશ્લેષણ કરશું, વિકાસ માટેની મથામણ કરીશું અને ત્યાં સારા પરિણામો લાવીશું. આવું કઈ કોંગ્રેસ જનતાને એશ્યોર કરાવી શકે છે? અરે ડિપોઝિટ જવાના હાલ હોય ત્યારે પણ બીજી પાર્ટીના દોષારોપણની સતત એકની એક વાતો કર્યા કરવી. પણ તમે શું કરવા માંગો છો? કોંગ્રેસ શું કરવા માંગે છે? જનતાની અપેક્ષા ક્યાંક ને ક્યાંક ડ્યુઅલ પાર્ટીની છે, પણ તમારે તો એ પણ નથી બનવું. ભારતીય જનતા પાર્ટી હંમેશા વિકાસની રાજનીતિ કરી છે, કોઈને દબાવવાની વાત નથી કરી. વિસાવદરમાં કોંગ્રેસે પોતાના પછાત વર્ગોના મતો એ આમ આદમી પાર્ટીની જોડીમાં નાખ્યા છે. કોંગ્રેસ સિરિયસ નહોતી. સિરિયસ હોત તો દિગ્ગજ નેતાઓને ઉતાર્યા હોત. ભારતીય જનતા પાર્ટી જેવું માઇક્રો પ્લાનિંગ કર્યું હોત. તમે જુઓ, સમગ્ર ચૂંટણીમાં 2 જ ઉમેદવારની વાત થાય. ત્રીજા ઉમેદવાર કોણ છે કોંગ્રેસના, એનું નામ પણ બહુ ગાજતું નહોતું. તો તમે સિરિયસ ના હોય તો આજ પરિણામ આવે. અને પછી તમે દોષારોપણ કરો
ભારતીય જનતા પાર્ટીના વિકાસની વાતો કે અન્ય રીતે તમે ગુમરાહ કરો, એ જનતાને ગમતું નથી. તમારી પરનો ભરોસો તૂટી ગયો છે. અને તેમ છતાંય તમને આશાવાદ હોય, પાર્ટી છો તમે, જૂની પાર્ટી, કે અમે સત્તામાં આવશું, આવો. અરે વિપક્ષમાં તો આવો. દેશને સાચા વિપક્ષની પણ જરૂર છે, પરંતુ એમાં પણ અત્યારે લોકોને અન્ય પાર્ટી દેખાય છે, તમે નહીં. મારું એટલું જ કેવું છે, ગુજરાતની અંદર કોંગ્રેસ એના સુપડા સાફ થઈ ગયા છે. કોંગ્રેસ એ હવે મતદારો સામે જવાની સ્થિતિમાં નથી રહી. કોંગ્રેસના અંદરના લોકો કહે છે કે અમારે ત્યાં ફૂટેલી કારતૂસો છે, અમારે ત્યાં ઘોડા, રેસના ઘોડા અને વરરાજાના ઘોડા બધા અલગ અલગ છે. આ સ્થિતિનું આંકલન કર્યા વગર, આને એનું યોગ્ય નિરાકરણ કર્યા વગર ભારતીય જનતા પાર્ટીને કોશવું એ યોગ્ય નથી. આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ આજે દેશના સૌ પ્રથમ અને વિશ્વના પણ લવેબલ વ્યક્તિ બન્યા છે, અને એમના વિકાસ મોડલ, એમની વિદેશ નીતિ આ સૌ લોકોને ધ્યાનમાં છે, અને એટલા માટે જ ક્યાંક ને ક્યાંક એમને સમર્થન મળી રહ્યું છે. વિકાસ માટે હંમેશા બધું જ કરવાની છૂટ, એમાં વિરોધ પક્ષને પણ સાથે લેવાની તૈયારી ભારતીય જનતા પાર્ટી હંમેશા બતાવે છે. એ સ્થિતિમાં ભારતીય જનતા પાર્ટી આગેકૂચ કરે એ સ્વાભાવિક છે. ભારતીય જનતા પાર્ટીનો કડીનો વિજય એક અમારા માટે ખૂબ આનંદની વાત. સાથે સાથે વિસાવદર એ અમારા માટે ચિંતન મનનનો વિષય. ચોક્કસથી અમે આમાં ચિંતન મનન કરીને આગળ વધશું. ત્યાં પણ ભારતીય જનતા પાર્ટીનું કમળ કેવી રીતે ખીલે એના માટે અમારો પ્રયાસ હશે. પરંતુ કોંગ્રેસે કોઈ રીતે હરખાવાની જરૂર નથી. એ કડીમાં હોય કે વિસાવદરમાં કે દેશમાં સમગ્ર જગ્યાએ કોંગ્રેસ અત્યારે પાછળ પડી રહી છે. કોંગ્રેસે લાજવાની બદલે જે ગાજે છે, કમસે કમ એટલું ન કરે તોય સારું. ડિબેટમાં મોટા ભાગે એવું હોય કે મારો પક્ષ કેટલો સારો, અમે કેટલું કામ કર્યું, એની જગ્યાએ અત્યારે તો ડિબેટમાં સામેનો પક્ષ કેટલો ખરાબ એની ચર્ચાઓ આપણે કરી રહ્યા છીએ. વિસાવદરની ફરી એકવાર વાત કરી છે. અશ્વિનભાઈ, બધી જ ફોજ લગાવી દેવામાં આવી, તમે એવું કહેતા હતા, અને મેં બહુ જ બધા નેતાઓ સાથે, ભારતીય જનતા પાર્ટીના મોટા ભાગના નેતાઓ સાથે વાત કરી છે, ડિબેટ કરી છે. વિપક્ષ તરીકે કે પછી આમ આદમી પાર્ટી કે કોંગ્રેસને એ લોકો કન્સિડર જ નહોતા કરતા કે એ સારી રીતના ચૂંટણી લડે છે કે કંઈ પણ. બધાને એ હતું મગજમાં કે ભારતીય જનતા પાર્ટી મેનેજમેન્ટ કરીને જીતી શકે છે, માઇક્રો મેનેજમેન્ટ થશે. ગોપાલ ઇટાલિયા સામે કિરીટ પટેલને લડવું ખૂબ અઘરું બન્યું. બધા જ નેતાઓ ઉતારી દેવામાં આવ્યા, તમામ પ્રયાસો કરવામાં આવ્યા, તો એ છેવટે જીત હાસિલ ના થઈ. કૌભાંડની વાત હોય, ખેડૂતો સાથે છેતરપિંડીની વાત હોય, કેટલા બધા મુદ્દા હતા. આ મુદ્દા પર ભારતીય જનતા પાર્ટીએ ભૂપત ભાયાણીને લીધા કે હર્ષદ રીબડિયાને લીધા, એની કરતા આ બધા મુદ્દાઓ ઉપર જ્યારે ધ્યાન આપ્યું હોત, સતત તમે જે કહો છો કે કાર્યકર્તાઓ વિસાવદરમાં કામ કરે છે, તો એ આંકડાઓમાં ન દેખાયું, રિઝલ્ટમાં ન દેખાયું કે સતત કાર્યકર્તાઓ વિસાવદરમાં કામ કરે છે. આ ચોક્કસથી પાયલબેન, ત્યાં ઉઠેલા મુદ્દાઓ અને ભારતીય જનતા પાર્ટીના વિકાસના મુદ્દાઓ, આ બધા અમે જનતાની સામે મૂકવામાં ક્યાંક ને ક્યાંક ઉણા ઉતરા હોઈ શકે. હા, એવું પણ બની શકે કે 2 મહિનાથી ગોપાલભાઈ ના જે પ્રયાસો થયા, સાચા કે ખોટા, પરંતુ ત્યાંની નાગરિકોને મનમાં એ વાત વસી છે, એનું આ પરિણામ છે. ચોક્કસથી ભારતીય જનતા પાર્ટી અનેકવિધ રીતે મનન ચિંતન કરી ત્યાંના મતદારોને પણ રીઝવવાનો પ્રયાસ કરશે. કારણ કે મતદારોનું આપણે ટ્રેન્ડ જોયું છે છેલ્લા 18 વર્ષથી. ત્યાંનું એક વિશેષ મતદાર વર્ગ છે, અને એની આશા અપેક્ષાઓ કંઈક અલગ પ્રકારની છે. તો એની આશા અને અપેક્ષાઓ પર ખરા ઉતરવાનો અમારો નમ્ર પ્રયાસ હશે. આ બેઠકની હારમાંથી અમારે લેસન લેવાનું છે, અમારે બોધપાઠ લેવાનો છે, અને ભારતીય જનતા પાર્ટી સમગ્ર દેશમાં કમળ ખીલાવવા માટે કટિબદ્ધ છે, એમ વિસાવદરમાં પણ આગળ વધશે. કપિલભાઈ, હું હમણાં જયારે વિચારતી હતી, હું કોંગ્રેસની કલ્પના કરતી હતી, તમે કોંગ્રેસની જે પણ વાત કરી, કોંગ્રેસના મૂળિયા છે ને ખૂબ મજબૂત છે. એટલે ભારતીય જનતા પાર્ટી ભલે અત્યારે સંખ્યાની દ્રષ્ટિએ ધારાસભ્ય વધારે છે કે ભારતીય જનતા પાર્ટી પાસે અત્યારે બધી જ તાકાતો છે, પણ મૂળિયા જે છે ને એ કોંગ્રેસના ખૂબ મજબૂત છે. મૂળિયા ગામડાઓમાં ખૂબ મજબૂત છે. હજુ પણ ઇન્દિરા ગાંધીને લોકો યાદ કરે છે. હું ગામડાઓમાં ફરું છું તો લોકો કોંગ્રેસની વાત કરે છે, પણ એ કોંગ્રેસ છેવટે કોંગ્રેસના નેતા હોય કે કોંગ્રેસ હોય, એ લોકોનો વિશ્વાસ ફરીથી કેમ નથી જીતી રહ્યું?
તમે એના ઉપર કેમ નથી ધ્યાન આપી રહ્યા? રેસના ઘોડા ને આ ઘોડા ને તે ઘોડા, પણ એ ઘોડા ક્યારે દોડાવશો? ચોક્કસથી પાયલબેન, હું સ્વીકારું છું કે અમારી ત્રુટિઓ છે, અમારી ખામીઓ છે, અને લોકો કોંગ્રેસને ચાહે છે, કોંગ્રેસને મત આપવા તૈયાર છે, પણ અમે એમને મતદાન મથક સુધી લઈ જવા માટે, યા તો એમને કન્વિન્સ કરવા માટે, યા એમના સાથે કનેક્શન બનાવવામાં અમે નિષ્ફળ નીવડ્યા છીએ. અમારી ખામીઓ રહી છે, અમારા નેતાઓની ખામીઓ રહી છે, અમારા આગેવાનોની ખામીઓ રહી છે, મારી પોતાની ખામીઓ રહી છે. એ ખામીઓ વિના આવું રિઝલ્ટ ના આવે. અમારી ભૂલો પણ રહી હશે, અમારી ભૂલ થઈ હોય તો જ અમે હાર્યા હોઈએ. તો એ બિલકુલ સ્વીકારવું પડે, ને ન સ્વીકારે ત્યાં સુધી તમારી ભૂલ ન સ્વીકારો ત્યાં સુધી ક્યારે તમે સફળતા મેળવી જ ન શકો. એટલે સ્વીકારીએ છીએ. કોંગ્રેસ પાર્ટી હવે નવેસરથી પોતાનું સંગઠન સૃજન અભિયાન ચલાવી રહી છે. ગઈકાલે જ અમારા નવા જિલ્લા પ્રમુખોનું લિસ્ટ આવ્યું છે. એના સિવાય પણ તાલુકા લેવલે, બૂથ લેવલે થી લઈને એ કોંગ્રેસ પાર્ટી તમામે તમામ કાર્યકર્તાઓને ફિલ્ટર કરી રહી છે અને એક આખા નવા સંગઠનની રચના કરી રહી છે. સાથે સાથે કોંગ્રેસ પાર્ટીના તમામ કાર્યકર્તાઓએ, તમામ નેતાઓએ એ મતભેદોથી ઉપર ઉઠીને એક થવું પડશે. એક થઈને મજબૂતાઈથી આ ભારતીય જનતા પાર્ટીના વિરુદ્ધમાં લડવું પડશે. સામાન્ય લોકોના જે પ્રશ્નો છે, તમે કદાચ મોટા પ્રશ્નોમાં નહીં જાઓ તો ચાલશે, પણ કોઈને રોડ રસ્તાનો, ગટરનો, પાણીનો, લાઇટનો, મકાનનો, આ નાના નાના પ્રશ્નો નહીં પકડીએ, જ્યાં સુધી એક એક છેવાડાના વ્યક્તિને ટચ નહીં કરીએ, ત્યાં સુધી પરિણામો મેળવવા મુશ્કેલ હશે. આ માનીએ છીએ અને કોંગ્રેસ પાર્ટી હવે એ દિશા તરફ કામ કરવાની શરૂઆત કરી રહી છે. ક્યાંક સેવાના કાર્યોમાં જોડાવવું પડશે, ક્યાંક નાના મોટા રોડ, રસ્તા, ગટર, પાણી, લાઇટ, મકાન, એ તમામ પાયાના જે પ્રશ્નો છે એ છેવાડાના લોકોના ઉઠાવવાની શરૂઆત કરવી પડશે. તો લોકોનો વિશ્વાસ ફરીથી જીતીશું. તો જ 2027ની અંદર કોંગ્રેસ પાર્ટીની સત્તા આવશે. અને ચોક્કસથી કોંગ્રેસ પાર્ટી એ દિશામાં પણ કામ કરવાનું શરૂઆત કરી ચૂકી છે. અને કોંગ્રેસ પાર્ટી એ લોકોના મુદ્દે, લોકોના પ્રશ્ને એક જલદ આંદોલન કરવાની એ તૈયારી કરી ચૂકી છે. અને પાયલબેન, સૌથી મહત્વની વાત એ છે, કોંગ્રેસ પાર્ટી એટલે કોંગ્રેસ એટલે એક આંદોલન છે. કોંગ્રેસ એક કેડર બેઝ પાર્ટી નથી. કોંગ્રેસ એક આંદોલન છે અને કોંગ્રેસ પાર્ટી આંદોલનથી જ મજબૂત બની શકે. એ 2017માં પણ આપણે જોયું છે, ભૂતકાળમાં પણ જોયું છે. એટલે જ્યાં સુધી કોંગ્રેસ પાર્ટી એક આંદોલન મજબૂત નહીં બને, કોંગ્રેસ પાર્ટી એ લોકોનો એક અવાજ એક સૂરમાં ભેગો નહીં કરે, ત્યાં સુધી સત્તા મેળવવી મુશ્કેલ છે. પણ કોંગ્રેસ પાર્ટી એ દિશામાં કામ કરી રહી છે. અમારા આદરણીય પ્રદેશ પ્રમુખ શ્રી શક્તિસિંહ ગોહિલ સાહેબના નેતૃત્વમાં, અમિતભાઈ ચાવડા સાહેબના નેતૃત્વમાં અને રાહુલ ગાંધીના માર્ગદર્શન હેઠળ કોંગ્રેસ પાર્ટી ગુજરાતની અંદર મક્કમતાથી લડી રહી છે, મજબૂતીથી લડી રહી છે. ક્યાંય ખામીઓ રહી છે, ક્યાંય અમારી ભૂલો રહી છે, એને ચોક્કસથી સુધારવાનું કામ કરશે. અને મને વિશ્વાસ છે કે કોંગ્રેસ પાર્ટી ફરીથી એકવાર મજબૂત બનશે અને ગુજરાતના એ સારા દિવસો એ કોંગ્રેસ પાર્ટી પાછા લાવશે અને કોંગ્રેસ પાર્ટી જે ગુજરાતની અંદર એ મજબૂતીથી સત્તા પર આવશે. 27માં 17 બચશે કે ઓછી થશે? બચશે 27ની અંદર પાયલબેન, આજનું રિઝલ્ટ છે, પરિણામ છે, ચોક્કસથી એક હતાશાનો માહોલ હોય, ચોક્કસથી એક કાર્યકર તરીકે દુઃખ થયું હોય, તેમ છતાંય છાતી ઠોકીને કહું છું, કોંગ્રેસ પાર્ટી ગુજરાતની અંદર 2027ની અંદર સરકાર બનાવવા જઈ રહી છે. કોંગ્રેસ પાર્ટીનો મુખ્યમંત્રી એ ગાંધીનગરની અંદર 27ની અંદર બેસવાનો છે. આ વાત બિલકુલ નક્કી છે. કોંગ્રેસ પાર્ટી કમર કસી લેશે. અમારા જેવા એક એક કાર્યકર્તાઓ એ મજબૂતીથી એ કમર કસીને કોંગ્રેસ પાર્ટીની સત્તા લાવવા માટે, લોકોને જગાડવા માટે, લોકોના મુદ્દે, લોકોની વેદનાને લઈને, એ ખેડૂતોને લઈને, યુવાનોને લઈને, બેરોજગારોને લઈને, મોંઘવારીથી પીસાતી મહિલાઓને લઈને, મહિલા અત્યાચારોને લઈને, ભ્રષ્ટાચારને લઈને, આ તમામ મુદ્દાઓને લઈને કોંગ્રેસ પાર્ટી મજબૂતીથી લડશે. ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીનો ગુબ્બારો ફૂટી ચૂક્યો છે. કડીની સીટ એ સિમ્પથીમાં જીત્યા હોય એનો સૌથી મોટો રોલ છે. વિસાવદરના ખેડૂતોએ એલાન કરી દીધું છે કે 156ની 160 સીટોની સરકારને પણ નકારીએ છે. અને વિસાવદર નહીં, એ સમગ્ર સૌરાષ્ટ્ર ગુજરાતના ખેડૂતોનો સંદેશ છે કે ભારતીય જનતા પાર્ટીનો સમય પૂરો થયો છે. પાયલબેન, આજે પણ ભારતીય જનતા પાર્ટી 5માંથી 4 વિધાનસભાની સીટો હારી ચૂકી છે. માત્ર એક કડીની સીટ જીતી છે. એટલે સમગ્ર દેશની અંદર ભારતીય જનતા પાર્ટીનો સફાયો થઈ રહ્યો છે. કોંગ્રેસ પાર્ટી મજબૂતીથી લડી રહી છે. કોંગ્રેસ પાર્ટીના કેરળમાં અમારા ધારાસભ્ય જીત્યા છે. ટીએમસીના ધારાસભ્ય બંગાળમાં જીત્યા છે. આમ આદમી પાર્ટી વિસાવદરમાં જીતી છે. તો એક સીટ ઉપર કાંટેકી ટક્કર કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે પંજાબમાં ચાલી રહી છે. ભારતીય જનતા પાર્ટી માત્ર એક સીટ કડી જીતી છે. પણ એ બધા પરિણામો સાઈડમાં મૂકીને અમે ગુજરાતનું વિચારીશું, ગુજરાતના લોકોનું વિચારીશું અને ગુજરાતમાં કઈ રીતે સત્તા ઉપર આવી શકાય, કઈ રીતે લોકોના કામ કરી શકાય, એના માટે કામ કરીશું ને આગળ મજબૂતીથી લડીશું. ઓકે અશ્વિનભાઈ, એકદમ સંક્ષિપ્તમાં છેલ્લો સવાલ છે અને ડિબેટ પણ અહીંયા અંત લાવી છે કે
જે પણ પરિણામ આવે કડીમાં તો લોકોએ માથા પર બેસાડ્યા છે. કડીના બહુ જ બધા પ્રશ્નો છે. વિસાવદરના કૌભાંડની વાત હોય એટલે ચૂંટણી વખતે ખેડૂતોને ખાતર આપવાની વાત હોય, બધી જ વાત કરી. હવે જીતાડ્યા નથી તો શું કામ કરવાના છો વિસાવદરમાં પણ? કડીમાં જીતાડ્યા છે તો શું કામ કરશો? જો હમણાં જ વાત થઈ પ્રમાણે કડીની અંદર વિકાસને મત મળ્યા છે. કરશનભાઈના દીકરાને પણ ટિકિટની ઈચ્છા હતી, પરંતુ ભારતીય જનતા પાર્ટીએ એક સિનિયર આગેવાનને ટિકિટ આપી છે, એટલે ઇમોશનલ મત નથી મળ્યા. કરશનભાઈ કરેલા વિકાસના મત અને વિકાસને આગળ વધારશે. કરશનભાઈ મારો વાત સોલંકી મારી એ વાત અમારા પૂરી માટે થાય, મારી વાત પૂરી થાય. પ્લીઝ અશ્વિનભાઈ એક સમય મિનિટ, ઓછો છે, તમે આ સમય રીતે ઓછો અપમાન છે, ન કરી શકો. સમય જીત ઓછો ભલે છે, મળી સમય હોય, ઓછો છે, તમે જીત ભલે સમય મળી હોય પણ ઓછો છે અપમાન ન ભાઈ. કરી શકો. અને કરશનભાઈ સમય ઓછો સોલંકી છે. મારી એ વાત સાંભળીએ પહેલા. ગુજરાતના હવે તમને સાદગીનું પ્રતીક બોલવાનો હતા. અધિકાર એટલા માટે નથી નહીં કે બંને અશ્વિનભાઈ વચ્ચે જગ્યાએ નહીં તમે બોલતો, પણ ડાઉન એક થયા મિનિટ, છો તમે અને અપમાન વચ્ચે ન કરી બોલો છો શકો. એના કારણે પણ મત ઘટે છે. નહીં, મારું અપમાન ન આટલું જ કરી શકો. કહેવું છે. તમારો વારો આવે ત્યારે તમે ના બોલતા. તમારો વારો આવે ત્યારે બોલ. મારો આ વાત જો અમારી આપણે એક પાર્ટી એક કરીને સાંભળે, વાત કરીએ. અમારી પાર્ટીનો વિષય છે ઇમોશનલ અશ્વિનભાઈનું પૂરું થવા ગ્રાઉન્ડમાં. દો, પછી તમને હું સમય આપીશ બોલવા. ઇમોશનલ ગ્રાઉન્ડમાં અમને કરશનભાઈના દીકરાને પણ ટિકિટ આપવાની વાત હતી. એમને પણ આપી શક્યા હોત, પરંતુ પાર્ટી બધાએ ભેગા થઈને એક સિનિયર આગેવાનને ટિકિટ આપી અને તે વિકાસ કરી શકે. એ 85માં લડ્યા હતા. મુદ્દો એ છે કે વિસ્તારને કેવી રીતે ન્યાય અપાય એ ભારતીય જનતા પાર્ટી જોવે છે, અને વિકાસ કરશનભાઈ કરી ચૂક્યા હતા, એને મત મળ્યા છે. હવે વિસાવદરમાં પણ અમારે એ જ લાઈન પકડવાની થાય. અનેકવિધ પ્રશ્નો છે. ઇકોઝોનના પ્રશ્નોમાં ગામડે ગામડે જઈને અમારે સમજાવવાના છે કે એનાથી શું લાભ છે, શું ગેરલાભ છે. એવા અનેક રોડ રસ્તાની વાત હોય, ઇન્ટરનલ એક્સટર્નલ રોડ તો સારા બન્યા છે, અને ટુરિઝમ ડેવલપમેન્ટ, આ બધાથી નાગરિકોને અમે સુપેરે સમજાવીશું અને એની સાથે રહીશું. ગુજરાત આખું ભારતીય જનતા પાર્ટીમાં છે. સવાલ આટલો જ છે કે કોંગ્રેસને વિપક્ષમાં પણ રહેવું છે કે કેમ. ઓકે અશ્વિનભાઈ, છેલ્લું તમને એકદમ થોડો સમય આપું છું. કપિલભાઈ, તમારી પ્રતિક્રિયા છેલ્લી બસ. અશ્વિનભાઈ જે પ્રમાણે કહ્યું કે અમને કોઈ સિમ્પતિના કે કોઈ ઇમોશનલ વોટ નથી મળ્યા, એ કરશનભાઈ સોલંકી જે અવસાન પામે છે એમનું અપમાન છે. કારણ કે એક વાત તો વાસ્તવિકતા છે કે કરશનભાઈ સોલંકી એ ગુજરાતના એકમાત્ર, હું માનું છું, પક્ષાપક્ષીથી ઉપર ઉઠીને સાદગી ભર્યા જીવન જીવનાર એકમાત્ર ધારાસભ્ય હતા કે જે એસટી બસમાં ગાંધીનગર આવતા હતા વિધાનસભાની અંદર. એમનું માન સન્માન લોકોની અંદર ચોક્કસથી આજે પણ છે. અને એમના નહીં વિકાસ કરશનભાઈ કર્યો છે એટલે મત કર્યો મળ્યા છે, અને કરશનભાઈ ચોક્કસથી વિકાસ કર્યો છે. કરશનભાઈ કડીના લોકો માટે પણ કામ કર્યું છે, તો જ જીત્યા હોય. અને કરશનભાઈ બિલકુલ સાદગીપૂર્વક અને લોકોની વચ્ચે રહેનાર વ્યક્તિ હતા. આવા વ્યક્તિઓ રાજકારણની અંદર ઓછા છે આજના સમયે, અને એ વ્યક્તિના માન સન્માનને લઈને પણ ભારતીય જનતા પાર્ટીને મત મળ્યા હોઈ શકે અને મળ્યા છે. એટલે એવું કેવું કે એમને એવા કોઈ ઇમોશનલ મત નથી મળ્યા અને અમે કરશન સોલંકીના દીકરાને ટિકિટ નથી આપી, તો એમનું અપમાન છે. એવા શબ્દોનો ઉપયોગ ન કરાય. ભારતીય જનતા પાર્ટી એટલા અહંકારમાં ન આવી જવાય કે અમે છીએ, સર્વે સર્વા છીએ, અમારા સિવાય કંઈ નથી. તમે ભારતીય જનતા પાર્ટીમાં જેટલું યોગદાન તમારું છે એટલું કરશન સોલંકી સાહેબનું પણ હતું. એટલે તમે કોઈ અહંકારમાં આવી અને આવા શબ્દોનો ઉપયોગ કરો, માનું છું ગેરવ્યાજબી છે. જીત્યા છો તો અભિનંદન છે. વિસાવદરમાં હાર્યા છો તો મંથન કરજો. અમે લોકો બે સીટો હાર્યા છે તો મંથન કરીશું. આ જીત થતી રહેવાની, લોકશાહી છે. પણ એક વ્યક્તિનું અવસાન થયું ને એટલે પેટા ચૂંટણી આવી છે, તો એટલીસ્ટ એનું અપમાન ન કરવું જોઈએ. મારું એટલું જ માનવું છે. આ મુદ્દો હવે ક્યાંય બીજી તરફ ભટકે એની પહેલા થેન્ક યુ સો મચ, તમે બંને અમારી સાથે જોડાયા બદલ. અને વિસાવદર અને કડી બંનેને હવે પોતાના ધારાસભ્ય મળી ગયા છે. વિસાવદર અને કડીની જનતાને હવે શું મળે છે મોટો પ્રશ્ન છે. થેન્ક યુ સો મચ તમે જોડાયા બદલ.